પહેલાં તો સૌ પ્રથમ રાજકોટમાં જે ગઈકાલે દુર્ઘટના બની તે અત્યંત પીડાદાયક દુઃખનીય છે અને ખૂબ જ જાનહાનિ થઈ છે. તો તેઓના આત્માને ખૂબ ભગવાન શાંતિ અર્પે, તેમજ તેઓના પરિવારોને આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે ભગવાન, તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તે પગલે રાજ્ય સરકારે આખા ગુજરાતના ગેમ ઝોન બંધ કરાવ્યા છે. ગેમ ઝોન ધારા ધોરણસર ચાલે છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવેલ છે. તો અમારે ત્યાં ઈપીમાં પણ આજ રોજ સવારે પંકજભાઈ જે સંભાળે છે તેમના કહેવા મુજબ આજ સવારે જીઈબી, કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા હતા અને તેઓએ ખાસ બધી તપાસ કરી છે. અને અમારે ત્યાં એક સેફ એટલા માટે થોડું સારું છે કે એક પણ ગેમ 12 વોટથી ઉપર પાવર લેતું નથી, તો સૌથી સારું અને સેફેસ્ટ કહી શકાય. અને બીજી વાત છે કે અમારે ત્યાં ફ્લોરિંગ કાર્પેટ નથી, ટાઇલ્સ ફ્લોરિંગ છે. તેમજ ત્રીજી વસ્તુ, એક્ઝિટ અને એન્ટ્રી બંને જુદી છે, તો તે પણ સેફટી માટે ખૂબ સારું છે. છતાં પણ આજ રોજ જે કાંઈ કાર્યવાહી કરી છે, જે કાંઈ અમારે રિપોર્ટ કરવાના હતા તે પણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર જે મુજબ કહેશે તે મુજબ અમે લોકો તેને ફોલો કરીશું. અને ખાસ તો હું ગુજરાતના જેટલા ગેમ ઝોન છે તેના ઓનરને હું એક રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ સરકારી ધારાધોરણ મુજબ સેફટીના પૂરેપૂરા પ્રિકોશન લઈને જ ગેમ ઝોન ચાલુ કરશો, જેથી ભવિષ્યમાં આવી જાનહાનિ ન થાય તેની તકેદારી ખાસ રાખશો. તેવી હું સૌને અપીલ કરું છું, પ્રાર્થના કરું છું.